નમસ્કાર, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝ। તો આજે આપણે વાત કરીશું કે ગુજરાત વિધવા બહેનો માટે જે સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે તેના વિશે। તો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને એટલે કે વિધવા મહિલાઓ માટે 10 વર્ષ બાદ સૌથી મોટો નિર્ણય લેતા તમામ વિધવા બહેનોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો કયો મોટો નિર્ણય લીધો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો વિગતવાર વાત કરીએ તો મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત તમામ વર્ગના લોકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે। આજે અમે તમને કેન્દ્ર સરકારની એક એવી યોજના વિશે જણાવીએ જેમાં દેશની મહિલાઓને દર મહિને પૈસા આપવામાં આવે છે। સરકારની આ યોજનામાં રકમ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે। અમે આજે તમને સરકારની વિધવા પેન્શન યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં સરકાર આર્થિક રીતે નબળી મહિલાઓને મદદ કરે છે, જે હેઠળ તેઓ પોતાનું ગુજરાન સારી રીતે કમાય છે। વિધવા પેન્શન યોજના હેઠળ મહિલાઓને દર મહિને પેન્શનની રકમ આપવામાં આવે છે। અને કોને થશે ફાયદો? તો જે મહિલાઓ ગરીબી રેખા નીચે આવે છે તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ ઉપરાંત અરજદાર મહિલા સરકારની અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ લઈ રહી હોય તો તેનો લાભ લઈ શકે નહીં। અરજદાર મહિલાની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તો આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિધવા બહેનો એટલે કે ગંગા સ્વરૂપા બહેનો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં વિધવા પેન્શન યોજના હેઠળ વિધવા મહિલાઓને સહાય આપવામાં આવે છે, જેમાં સરકાર આર્થિક રીતે નબળા એટલે કે જે BPL નીચે આવે છે તેવા મહિલાઓને આ વિધવા સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે। અને જે મહિલાની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ। અને ગુજરાતની વિધવા મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયા વિધવા સહાય યોજના હેઠળ। ગુજરાતમાં વિધવા મહિલાઓને દર મહિને 1250 મળે છે। ગુજરાતમાં વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા નામ કરાયું છે। હરિયાણા સરકાર દર મહિને રૂપિયા 2250નું પેન્શન આપે છે। આ સુવિધાનો લાભ માત્ર તે જ મહિલા લઈ શકે છે જેની વાર્ષિક આવક રૂપિયા 2 લાખ રૂપિયા હોવી જોઈએ। આ યોજના માટે અરજી કરવા માટે આ પ્રમાણે જરૂરી યોજનાઓનો લાભ લેવા માટે પણ વિધવા મહિલાઓ પાસે આધાર કાર્ડ, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જરૂરી છે। તો આવી રીતે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને આ જે પેન્શન યોજના છે તેનો લાભ લેવા માટે આ પ્રમાણે તેમની આવક મર્યાદા હોવી જોઈએ અને
હરિયાણા સરકાર વિધવા મહિલાઓને 2250નું પેન્શન આપે છે. ઉત્તર પ્રદેશ વિધવા પેન્શન યોજના. ઉત્તર પ્રદેશ સરકાર આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 300 રૂપિયા આપશે. આ સ્કીમમાં પેન્શનની રકમ સીધા ખાતાધારકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિવાય જો અન્ય રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધવા પેન્શન યોજના દર મહિને 900 રૂપિયા, રાજસ્થાન વિધવા પેન્શન યોજનામાં દર મહિને 750 રૂપિયા, દિલ્હી વિધવા પેન્શન યોજનાના ક્વાર્ટર દીઠ રૂપિયા 2500 રૂપિયા, ગુજરાત વિધવા પેન્શન યોજના દર મહિને 1250 રૂપિયા, ઉત્તરાખંડ વિધવા પેન્શન યોજના હેઠળ દર મહિને 1250 પ્રતિ માસની રકમ આપવામાં આવે છે.